નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપેલા રાજુ કપરાડાએ ભાજપમાં આમંત્રણ। ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રાજુ કપરાડાને ભાજપમાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું। રાજુભાઈએ પરિવર્તનનું વિચાર્યું તો હું એનું સ્વાગત કરું છું, પ્રકાશ વરમોરાએ કહ્યું। ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે। હું એક કાર્યકર અને પ્રચારક તરીકે રાજુભાઈને આવકારું છું, પ્રકાશ વરમોરાએ કહ્યું। એ વ્યક્તિગત નિર્ણય હોય છે। માણસનો અંતરાત્મા જાગે તો માણસને કોઈ પણ માણસ પરિવર્તન લાવતા હોય છે। રાજુભાઈ કરપડાએ આ નિર્ણય કયા કારણસર કર્યો એ મને ખબર નથી, પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી કે જે વ્યક્તિ કરતા દલ મોટું, દલ કરતા દેશ મોટો, એક વિચારધારા ઉપર કામ કરતી પાર્ટી છે। એટલે અમારી પાર્ટીમાં, આપણી પાર્ટીમાં એવું શીખવવામાં આવે છે કે આજનો તમારો જે હરીફ છે એ આવતીકાલનો આપણો મતદાતા છે, અને આજનો મતદાતા આપણે આવતીકાલનો કાર્યકર્તા છે। કે આ પાર્ટી સતત હોરિઝોન્ટલ વધી રહી છે, વર્ટિકલ વધી રહી છે। એ તો અમારું મંડળ ઓલું કરતો હોય છે। મારું એક કાર્યકર્તા તરીકે, હું ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એક વિસ્તારક હોય છે। હું વિસ્તારકની રૂએ દરેક માણસને, આજે મતદાતા હોય, બીજા કાર્યકર્તા હોય, તો એને રાષ્ટ્રવાદી વિચારધારામાં જોડવાનું દરેક વિસ્તારકનું કામ હોય છે। એ વિસ્તારકના નાતે હું દરેકને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને જોડવા માટેનું મારું ઇન્વિટેશન હોય છે। ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિ નથી, એક વિચારધારા છે, અને આ વિચારધારામાં ધીમે ધીમે, કારણ કે આ સત્ય વિચારધારા છે, આ વિચારધારા એ વૈશ્વિક વિચારધારા છે, આ વિચારધારા સનાતન વિચારધારા છે। એટલે આમાં ધીમે ધીમે બધાને જોડવાના એ અમારા બધાનું, આપણા બધાનું એ કર્તવ્ય હોય છે।